હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડેઇલી કરંટ અફેર્સ 17 ફેબ્રુઆરી 2026 આજના કરંટ અફેર લેક્ચરમાં તમારું સ્વાગત છે. જો તમે આવનારી એક્ઝામ છે, જે એક્ઝામની વાત કરીએ આપણે કે ભાઈ સીસીની એક્ઝામ હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય અથવા તો ટેટ ટાટની એક્ઝામ હોય, જો તમે આ એક્ઝામ પર ફોકસ કરતા હોય તો તમારા માટે આ લેક્ચર ખૂબ જ ઉપયોગી બનવાનો છે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. આપણે અહીંયા ફક્ત એવા ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની ચર્ચા કરીએ છીએ જે તમારી એક્ઝામને લક્ષી હોય, બરાબર છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર. સૌપ્રથમ જોઈએ આપણે કે ભાઈ 16 ફેબ્રુઆરીની આપણે જે ગઈકાલનો લેક્ચર છે એનું રિવિઝન કરીશું. આપણને બધાને ખ્યાલ છે ભાઈ કરંટ અફેર છે, કરંટ અફેરમાં રિવિઝન છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર છે. તો આપણે અહીંયા આગલા દિવસનું શરૂઆતમાં રિવિઝન કરીશું, જેનાથી તમને જે આગલા દિવસનું કરંટ અફેર છે એ પણ એકવાર રિવાઇઝ થઈ જાય અને પછી આપણે કરીશું આજનો લેક્ચર સ્ટાર્ટ કે આજની કરંટ અફેર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. તો ચાલો જોઈએ કે ભાઈ 16 ફેબ્રુઆરીના કઈ કઈ પ્રકારના આપણે કરંટ અફેર શીખી ગયા છે, બરાબર. ચલો જોઈએ કે ભાઈ સૌપ્રથમ છે કે ભાઈ કેરળ સરકાર દ્વારા બેરોજગાર મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર મહિલાઓ માટે માસિક પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. જો કેરળ સરકાર દ્વારા 1000 રૂપિયા ની માસિક પેન્શન યોજના છે એ મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર, ખાસ કરીને યાદ રાખજો, મહિલાઓ છે અને ટ્રાન્સજેન્ડર મહિલાઓ બંને માટે છે, બરાબર છે. ફક્ત એટલું જ. હવે નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી 2024 ગ્લોબલ એઆઈ વાઇબ્રન્સી રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને છે. તમે મને જણાવજો કે ભાઈ આ રેન્કિંગમાં પહેલા સ્થાને કોણ છે અને બીજા સ્થાને કોણ છે. શું યુએસએ પહેલા સ્થાને અને ચાઇના બીજા સ્થાને છે, અથવા તો ચાઇના પહેલા સ્થાને અને યુએસએ બીજા સ્થાને છે? તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, બરાબર છે. ત્રીજું કે ભાઈ આંધ્રપ્રદેશ વિધાનસભામાં એમએલએ હાજરી માટે એઆઈ ફેસ રિકોગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. આપણે ખ્યાલ જ છે કે ભાઈ કોઈ પણ રાજ્ય જો પ્રથમ બનતું હોય ભારતમાં, અથવા તો કોઈ પણ એવી સુવિધા છે જે પ્રથમ બને કોઈ પણ વસ્તુ, તો એ ખૂબ જ આપણા માટે ઉપયોગી બની જાય છે પરીક્ષા માટે, બરાબર છે. તો આંધ્રપ્રદેશ પહેલું રાજ્ય બન્યું જ્યાં એમએલએની હાજરી માટે એઆઈ ફેસ રેકોગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. શું તમે માનો છો કે ભાઈ ગુજરાતમાં પણ આપણે આવી કોઈ વિધાનસભામાં ટેકનોલોજી લાવવી જોઈએ? કમેન્ટમાં મને જરૂરથી જણાવજો, બરાબર છે. ચલો જોઈએ હવે નેક્સ્ટ કે ભાઈ અસમ બ્રહ્મપુત્રના નદી હેઠળ ગોપુર અને નુમાલીગઢને જોડતો રેલ કમ રોડ ટનલ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. બસ આ એક નોર્મલ છે, વન લાઇનર ક્વેશ્ચન છે, એટલું વાંચવાનું છે. હવે આ જોઈએ કે ભાઈ ફિલિપાઇન્સ ઈગલ ક્રિટિકલ એન્ડેન્જર્ડ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવે છે. આ શ્રેણીમાં એવા જ પશુ પક્ષીનો સમાવેશ થાય છે જેની પ્રજાતિ બહુ લુપ્ત થવાને બહુ નજીક હોય, બરાબર છે. ફિલિપાઇન્સ ઈગલની વાત કરીએ તો ઓલમોસ્ટ 500થી પણ ઓછા જેટલા પક્ષીઓ, ઈગલો છે તે બચે છે ફિલિપાઇન્સ ઈગલ, એટલા માટે એને આપણે આમાં ક્રિટિકલ એન્ડેન્જર શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર છે. પછી જોઈએ કે ભાઈ રેડિયો કાર્બન ડેટિંગ દ્વારા બેહાના સાઇટ આઈબીસી ઇન્ડિયન બ્રોન્ઝ એજ સિવિલાઇઝેશન સાથે જોડાણ થયું. આ ફક્ત એક ઓનલાઈનર ક્વેશ્ચન છે. પછી જોઈએ આપણે કે ભાઈ અસમમાં ઉત્તર પૂર્વની પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન. તો આ પણ એક ખૂબ ઉપયોગી છે કે ભાઈ આપણી દેશની સુરક્ષા માટે કે ભાઈ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા, જેમાં પ્લેન છે એ નોર્મલ જે આપણા હાઈવેઝ જે હોય છે નોર્મલ વ્હીકલ માટે ત્યાં પણ ઉતરી શકે એવા રીતના આપણે રોડ બનાવવામાં, હાઈવેઝ બનાવવામાં આવ્યો છે અસમમાં, બરાબર છે. અને આનું ઉદ્ઘાટન સમયે પીએમ મોદીશ્રી પણ ઉપસ્થિત હતા. તે આપણા માટે ખૂબ ઉપયોગી બની જાય છે, બરાબર. ચલો હવે જોઈએ આપણે ભાઈ કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય જ્ઞાન પહેલા. આ બધા ન્યૂઝને આપણે પહેલાં જ હું એક વાત કરું કે ભાઈ ગઈકાલે આપણે ડિટેલમાં ભણી ચૂક્યા છીએ, બરાબર છે. તો એવું નહીં કે અત્યારે આપણે આનું રિવિઝન કરીએ છીએ, એટલે ડિટેલમાં બહુ વધારે જતો નથી, બરાબર છે. જે વિદ્યાર્થીને ખબર ના હોય એને પણ કહી દઉં કે ભાઈ આપણે સીસી અને આવનારી કોઈ કોન્સ્ટેબલ પીએસઆઈ એક્ઝામ માટે કરંટ અફેર કાલથી ચાલુ કરેલું છે, 16 તારીખથી, બરાબર છે. તો હવે આ સાથે જોડાવાનું ના ભૂલશો, બરાબર છે. આ આટલી અગત્યની ન્યૂઝ આપણે અહીંયા આરામથી શીખી શકીએ છીએ. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય જ્ઞાન પહેલા
રાષ્ટ્રીય ગીતના 6 અસ્ત્રો ફરજિયાત ગાવાનો નિયમ લાગુ કર્યો છે. એટલે કે ભાઈ રાષ્ટ્રીય જ્ઞાન છે આપણું જન ગણ મન, એની પહેલાં રાષ્ટ્રીય ગીત એટલે કે વંદે માતરમના અમુક વર્ષો પણ પૂરા થયા છે, તો એ તમે મને જરૂરથી જણાવજો કે વંદે માતરમ માટે કંઈક ગીત ગાવા માટે કોઈ વીક પણ એક સેલિબ્રેટ કરવામાં આવ્યું હતું. બરાબર છે. ચલો હવે જોઈશું નેક્સ્ટ કે ભાઈ ફિફ્ટી એવોર્ડ 2025 વિજેતા છે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. ચલો નેક્સ્ટ કે ભાઈ ચેન્ક ક્રેન્ડલ હ્યુમેનિટેરિયન એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે ડૉક્ટર હરિપ્રિયા અરવિંદ અને આર વેંકટેશ. બરાબર છે. હવે જોઈએ કે ભાઈ ઇન્ડિયા બોધાન એઆઈ કોન્ક્લેવ 2026 એક સમિટ છે, તો આના માટે ખૂબ ઉપયોગી વસ્તુ એવી બને છે, જો કોઈ પણ સમિટ હોય એના માટે વસ્તુ કેટલી અગત્યના ક્વેશ્ચન બની શકે. કોઈ પણ સમિટ છે અથવા તો મીટિંગ છે, તો સૌથી પહેલું હોસ્ટ કન્ટ્રી કે ભાઈ કઈ દેશમાં યોજાવાની છે એવો પ્રશ્ન પૂછાઈ શકે. પછી બીજો પ્રશ્ન પૂછાઈ શકે એની થીમ. બરાબર છે. પછી ત્રીજું કે મેમ્બર કન્ટ્રી કઈ કઈ છે. અગર કોઈ G20 ગ્રુપ છે અથવા તો G7 છે તો એના માટે પણ પૂછાઈ શકે કે ભાઈ મેમ્બર કન્ટ્રી કેટલા છે, ઇન્વાઇટેડ કન્ટ્રી કેટલા છે. બરાબર છે. અને જો હાલમાં જ કોઈ નવું મેમ્બર એડ થયું હોય તો ન્યૂ અથવા તો લાસ્ટ મેમ્બર કયું છે અને કેટલામું છે. બરાબર છે. કેટલામું છે એ પણ પૂછાઈ શકે છે. તો કોઈ પણ સબમિટ હોય એમાંથી આ પ્રકારના પ્રશ્નો મોટા ભાગે પૂછાતા હોય છે. બરાબર છે. હવે જોઈએ આપણે કે ભાઈ બાર્બાડોસ લેબર પાર્ટી, જે આપણે જોઈ ગયા કે ભાઈ સતત ત્રીજી વખત બાર્બાડોસમાં ઇલેક્શન થયું અને બાર્બાડોસ લેબર પાર્ટી જીતી છે. બરાબર છે. 30 બેઠકમાંથી. તો હવે આજે આપણે એનો PM છે એની પણ આપણે આજની ન્યૂઝમાં ચર્ચા કરવાના છીએ. બરાબર છે. પછી ગિફ્ટ સિટી આપણું ગાંધીનગર, ગિફ્ટ સિટી જ્યાં ગાંધીનગરમાં આવેલું છે તેને ઉદય કોટક ગિફ્ટ સિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે. બરાબર. હવે જોઈએ આપણે કે ભાઈ 2026 યુનાઇટેડ નેશન દ્વારા ઇન્ટરનેશનલ યર ઓફ વુમન ફાર્મર્સ જાહેર કરવામાં આવ્યું છે. તમને ખ્યાલ હોય તો યુનાઇટેડ નેશન દ્વારા હર વર્ષે કોઈ પણ એક વર્ષને એક સ્પેસિફિક વસ્તુ માટે યર જાહેર કરવામાં આવે છે. 2025ની વાત કરું તો મારા ખ્યાલ પ્રમાણે 2024 અથવા તો 2025ને કઈ કઈ વર્ષો માટે જાહેર કર્યું હતું એ મને જરાક જણાવજો. મારા ખ્યાલ પ્રમાણે 2025 છે અને યર ઓફ મિલેટ એટલે કે ભાઈ બાજરી માટે શાયદ જાહેર કરવામાં આવ્યું તો મને પાક્કી અને હું નેક્સ્ટ લેક્ચરમાં જરૂરથી જાણીને કહીશ. બરાબર. ચાલો, પણ તમે એકવાર મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો 24 માટે હતું કે 25 માટે, મને યાદ નથી. બાજરી માટે હતું ખરી, એ પાક્કું છે. ચલો, ન્યુયોર્ક બ્રાન્ડ એમ્બેસેડર ભારતમાં આવેલા ન્યુયોર્કના રાજદૂત છે તો કે મે બી બ્લેન. બરાબર છે. ચલો હવે જોઈએ કે ભાઈ સુપ્રીમ કોર્ટ દ્વારા કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે પેનાર નદીના વિવાદ માટે ટ્રિબ્યુનલ રચવાનો આદેશ છે. ભાઈ જો અહીંયાથી આપણને પૂછી શકે કે ભાઈ પેનાર નદી ક્યાં આવેલી છે, ત્યારે આપણને એવું થાય કે ભાઈ જીકેમાંથી પૂછી લીધો કોઈ ક્વેશ્ચન. જીકેમાંથી ખરેખર ક્વેશ્ચન નથી, છે તો અત્યારે કરંટ અફેરમાં કોઈ મુદ્દામાં કે ભાઈ ચર્ચામાં રહેલી છે નદી. તો હવે એ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ પેનાર નદી ક્યાં આવેલી છે, કયા બે રાજ્યો વચ્ચે આવેલી છે. બરાબર છે. ચલો હવે જોઈએ આપણે કે ભાઈ દિલ્હી ખેલ મહાકુંભ 2026 બ્રાન્ડ એમ્બેસેડર તો શિખર ધવન છે. એને દિલ્હી ખેલ મહાકુંભ 2026 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એને અપોઇન્ટ કરેલા છે. બરાબર. ચલો હવે જોઈએ આપણે કે ભાઈ હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ ખૂબ જ અગત્યના આ બે કહી શકો તમે કે બ્રાન્ડ એમ્બેસેડર છે. હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ છે તો કે ભાઈ 75મું સ્થાન અત્યારે છે અને સિંગાપોર પ્રથમ સ્થાને છે. ચલો, આઈ હોપ કે આપણું ક્લિયર થઈ ગયું. હવે જોઈએ આપણે નેક્સ્ટ આજની ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ 2017 ફેબ્રુઆરી માટે. તો ચલો જોઈએ આપણે કે ભાઈ જો કરંટ અફેર મિત્રો કઈ રીતે કરાય એની હું તમને એક નાની એવી ઝલક કહી દઉં કે ભાઈ કરંટ અફેર કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો. બરાબર છે. કરંટ અફેર માટે સૌથી પહેલું કે તમે પોતે એકવાર ડેઇલી લેક્ચર લો. બરાબર છે. પછી કરંટ અફેર કરવાનો એક જ મંત્ર હોય છે, મલ્ટિપલ ટાઈમ રિવિઝન. બરાબર છે. કોઈ તમે જેટલી વાર રિવિઝન કરશો વધારેમાં વધારે એટલું તમને ફાયદો
થવાનું છે, બરાબર છે. કરંટ અફેર એવી કોઈ વસ્તુ નથી, ઇતિહાસ, હિસ્ટ્રી કે ભાઈ બંધારણ કે તમે મહિનામાં એકવાર વાંચી લીધું, એકવાર કન્ફર્મ થઈ ગયું એટલે પછી તમારે એને નહીં વાંચવું પડે અને છેલ્લે પરીક્ષામાં વાંચી લેશો નહીં. કરંટ અફેર માટે તમારે સૌથી પહેલાં તો ડેઈલી અપડેટ રહેવું પડે, બરાબર છે. પછી તમે ડેઈલી લેક્ચર અટેન્ડ કરો પ્લસ પીડીએફ એની વાંચો એકવાર જાતે, બરાબર છે, કે ભાઈ એની એકવાર પીડીએફ વાંચી લો. પછી બીજા દિવસે જે આ લેક્ચર ભરો એને પહેલાં એકવાર રિવિઝન કરો, જે હું તમને અહીંયા જોડે જોડે કરાવતો જ જાઉં છું, બરાબર છે, કે ભાઈ તમારું રિવિઝન પણ થતું જાય. એટલે તમારે અહીંયા સુધી તમારું એટલું થઈ ગયું. પણ પછી આવે છે તમારું જાતે કે ભાઈ એકવાર વીકલી વાંચી લો, વીકલી રિવિઝન. વધીને 1 કલાક જેટલો સમય લાગશે તમારે. જો આ બધી ન્યૂઝ અત્યારે તમને ભણતા 1 કલાક થાય દિવસમાં, પણ જ્યારે તમે વીકલી તમે જાતે પીડીએફ લઈને વાંચવા બેઠશો તો વધીને 1 થી 2 કલાક જેટલો સમય થાય આખા વીકનું કરંટ અફેર વાંચતા, બરાબર છે. તો તમારે આ એટલું જરૂરથી કરવું જોઈએ. અને છેલ્લે આવે છે મંથલી કરંટ અફેર રિવિઝન, બરાબર. તો આ પણ મારા ખ્યાલ પ્રમાણે તમારે એટલું કરવું જોઈએ કે જેથી તમારું રિવિઝન એકવાર એટલું કરી લીધું પછી તમારે એક્ઝામમાં તમારે માર્ક્સ કપાવવાની કોઈ પણ સંભાવના રહેતી નથી. મોટાભાગનું કરંટ અફેર તમને યાદ હોય છે. બાકી એક્ઝામમાં જાઓ ત્યારે તમને એટલું હોય છે કે ભાઈ કરંટ અફેર વાંચેલું છે પણ યાદ આવતું નથી. જ્યારે તમને એવો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ ચલો આજ છે કે ભાઈ ફ્રી સ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયન કોણ જીત્યું, ત્યારે તમને આ બધા જ નામ છે ક્યાંક ને ક્યાંક વાંચેલા હોય એટલે તમને બધા જમાં કન્ફ્યુઝન થઈ જાય, બરાબર છે. પણ જો તમે એટલી વાર રિવિઝન કરેલું હોય કે એકવાર ડેઈલી લેક્ચર ભરો, પછી બીજા દિવસે આવીને જે હું રિવિઝન કરાવું છું અહીંયા, જે તમારે તો જાતે કરવાનું નથી, એટલે તમારું લેક્ચરમાં બંને વસ્તુ થઈ ગઈ, આજ માટે અને ગઈકાલનું રિવિઝન, બરાબર છે. પછી વીકલી રિવિઝન એના માટે પણ આપણે સેશન લાવીશું કે ભાઈ ડેઈલી વીકલી આપણે એને દર રવિવારે એકવાર રિવિઝન થઈ જાય 1 થી 2 કલાકમાં તમે, અથવા તો તમે જાતે પણ કરી શકો છો. અગર જો તમારે સમય બચાવવો હોય તો પીડીએફથી પણ તમે કરી શકો છો, બરાબર. અને ત્રીજું આવે છે મંથલી રિવિઝન. આ આગળ સૌથી અગત્યનું છે. આટલું કરી લો એટલે તમારું કરંટ અફેર ક્લિયર થઈ જાય, બરાબર છે. તો આ પ્રકારે કંઈક કરંટ અફેર તમારે ક્લિયર કરવાનું હોય છે. મેં જોયું છે ભાઈ ઘણા ક્લાસીસમાં કરંટ અફેરના નામે કોઈ વસ્તુ, ચાલો માની લો કે ભાઈ તો હિસ્ટ્રી ચાલુ કરી દે ભાઈ, કે ભાઈ કરંટ અફેરની જગ્યાએ તો હિસ્ટ્રી ચાલુ થઈ જાય કે ભાઈ માની લો ગાંધીજી આવી ગયા તો ભાઈ ગાંધીજીની આત્મકથા આખી વાંચી નાખે, એટલું કરંટ અફેર ભણાવે. પણ એટલું ભણવાની જરૂર હોતી નથી ખરેખર. એ બધી વસ્તુ જે તમારે છે એ હિસ્ટ્રીના ક્લાસમાં તમે ઓલરેડી ભણી ચૂક્યા હોય છો. તો તમારે કરંટ અફેરમાં ફક્ત એટલું જ હોય કે તમારે, ચલો માની લો કે આ સ્પોર્ટ્સ ન્યૂઝ છે, તો સ્પોર્ટ્સ ન્યૂઝને તમારે કઈ રીતે હેન્ડલ કરવો. જો માની લો, ચલો હું તમને કહું કે ભાઈ આ સ્પોર્ટ્સ ન્યૂઝ છે, તો તમને ખબર હોવી જોઈએ કે આમાંથી કઈ કઈ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, બરાબર છે. જો હું તમને કહું કે અહીંયા છે આપણે પહેલું કે ભાઈ સ્પોર્ટ્સ ન્યૂઝ છે, તો સૌથી પહેલું તો એક વિનર હશે, બરાબર છે, એક રનરઅપ હશે, પછી એ પ્લેયર હોય કે કન્ટ્રી હોય. જો પ્લેયર હોય તો એ પ્લેયરનું નામ પૂછી શકે, બરાબર છે. પછી એ પ્લેયરની કન્ટ્રી પૂછી શકે, બરાબર છે, કે બંને ભાઈ કે રનરઅપ હતો હારેલો વ્યક્તિ છે કે જીતેલો વ્યક્તિ છે, તો એનું કન્ટ્રી કઈ છે. પછી પૂછી શકે કે કેટલામી વાર જીતો, કેટલામી વાર, બરાબર છે. મેં કોઈ એક હોય કે ભાઈ ભારત છે આપણે T20 વર્લ્ડ કપ 2-3 વાર જીતી ગયું, બરાબર છે, તો એ તમને યાદ હોય કે ભાઈ 3 વાર જીતી ગયું તો 3 વખતનું છે, બરાબર. ચલો હવે જો એ રીતે કે ભાઈ કોઈ પ્લેયર છે તો એ કેટલામી વાર એ ટાઇટલ જીતો છે, બરાબર. પછી આવે કે ભાઈ સ્પોર્ટ્સનો ઇવેન્ટ. માની લો કે અહીંયા છે આપણે કે જો આ પ્રશ્ન વાંચી લે કે ભાઈ 2026માં ફાઇડ ફ્રી સ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ કોણે જીતી, તો આનો સીધો આન્સર છે આપણે કે ભાઈ મેગ્નસ કાર્લસને જીતી, એ આપણને ખબર છે. ચલો માની લો આનો આન્સર એ જ છે, મેગ્નસ કાર્લસન, બરાબર છે. મેગ્નસ કાર્લસને જીતી. હવે એમ પૂછવામાં આવે કે ભાઈ ફાઇડ ફ્રી સ્ટાઇલ વર્લ્ડ ચેમ્પિયનશિપ એટલે કે ભાઈ ઇવેન્ટનું નામ પૂછી લે કે ભાઈ કયા સ્પોર્ટ્સને લગતું છે, કયા સ્પોર્ટ્સને લગતું છે, કે ભાઈ આ ઇવેન્ટ છે કયા સ્પોર્ટ્સમાં રમાય છે, બરાબર છે. પછી ત્રીજું પૂછી લે કે વેન્યુ એટલે કે ભાઈ હોસ્ટ
પછી હોસ્ટ એટલે ભાઈ કન્ટ્રી હોય, સ્ટેટ હોય, બરાબર છે કે ભાઈ નેશનલ લેવલની ગેમ હોય તો સ્ટેટ હોય અથવા તો કન્ટ્રી હોય. અને જો આપણા કન્ટ્રીમાં યોજાવાની હોય તો એમાંથી કોઈ સિટી પણ પૂછી લે, બરાબર છે. જેમ કે હમણાં યુનિવર્સિટી ગેમ રમાણી, બરાબર છે, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ, તો એનું જે વેન્યુ હતું એ રાજસ્થાન હતું, બરાબર છે. રાજસ્થાનમાં કઈ સિટી હતું એ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આ બધી વસ્તુ છે એ તમને પૂછાતી હોય કે ભાઈ વેન્યુ. પછી ત્રીજી વસ્તુ થીમ પૂછાય, લોગો પૂછાય અને છેલ્લે પૂછાય મેસ્કોટ. આટલી વસ્તુ તમને એક સ્પોર્ટ્સ ન્યૂઝ હોય તો એમાંથી તમારે એટલી વસ્તુ યાદ રાખવાની હોય છે. ચેસનો ઇવેન્ટ છે તો એમાં ક્યારે મોટાભાગની પહેલાંમાં મેસ્કોટ પૂછાતો હોતો નથી, લોગો હોતો નથી, થીમ હોતી નથી. અમુક પર્ટિક્યુલર ઇવેન્ટ હોય તો એમાં જ થીમ, લોગો અથવા તો મેસ્કોટ હોય છે, બરાબર છે. તો એ તમારે જે પણ ઇવેન્ટમાં આવે એમાંય આપણે યાદ રાખવું પડે છે, બરાબર. ચલો, તો આટલું થઈ ગયું. કોઈ તમને સમજાઈ ગયું કે ભાઈ જો આજનો મારો લેક્ચર એવો રહેશે કે ભાઈ તમને ખબર પડે કે ભાઈ તમારે કરંટ અફેર વાંચવું શું છે, બરાબર. આના માટે હું અલગથી પણ એક સેશન લઈને આવીશ કે ભાઈ તમારે કરંટ અફેર વાંચવું તો કઈ રીતે વાંચવું છે, બરાબર. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ જો આનો આન્સર શું આવે છે. આનો આન્સર મેગ્નસ કાર્લસન, બરાબર છે કે ભાઈ ફાઇટ 2026 ફાઇટ ફ્રી સ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયન કોણ જીત્યું? મેગ્નસ કાર્લસન, બરાબર છે. ચલો હવે જોઈશું નેક્સ્ટ કે ભાઈ થોડુંક ડિટેલમાં કે ભાઈ 2026માં કોણ જીત્યું? મેગ્નસ કાર્લસન જીત્યું. ભાઈ કયા કન્ટ્રીનો છે? તો કે ભાઈ નોર્વે કન્ટ્રીથી એ બિલોંગ કરે છે. પછી ભાઈ તેણે ફાઇનલમાં કોને હરાવ્યો? એટલે કે ભાઈ રનર્સ અપ કોણ છે? ફેબિયાનો કારુઆનાને, બરાબર છે. ફેબિયાનો કારુઆના એ છે રનર. પછી કે ભાઈ આ ટુર્નાનું આયોજન કયા જગ્યા પર થયું હતું? જર્મની. તો તમને અહીંયા બધું મળી ગયું. જો આ તમને વિનર મળી ગયો, કયા દેશમાંથી છે એ મળી ગયું, રનરઅપ કોણ છે, કઈ જગ્યા ઉપર હોસ્ટ થયું હતું. ચેસમાં ફક્ત એટલું જ હોય છે, બરાબર છે કે ભાઈ ચેસમાં મોટાભાગનું, અને બસ બાકી તો બીજું કશું હોતું નથી. ચલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 2 કે ભાઈ આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ દરમિયાન પુરુષ T20માં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર કોણ બન્યું? ચલો તમે મને જણાવો કે ભાઈ 700 વિકેટ લેનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યું? આ તો બધાને ખ્યાલ હશે, ઓળખતા પણ હશે. મેચ જોવાવાળા રાશિદ ખાન ક્યાંનો છે ભાઈ? તો ચલો મને જણાવો. તમને એવું પૂછી લે કે ભાઈ રાશિદ ખાન કઈ સ્પોર્ટ્સને લગતો ખેલાડી છે, બરાબર છે, અને એ કયા કન્ટ્રીથી બિલોંગ કરે છે, અને એણે હમણાં કઈ સિદ્ધિ હાંસલ કરી છે? તો ભાઈ જો કે ભાઈ રાશિદ ખાન છે અફઘાનિસ્તાનનો પુરુષ ટીમ પ્લેયર છે, 700 વિકેટ પૂર્ણ કરનાર પ્રથમ બોલર બનેલો છે, બરાબર છે T20માં. આ ખાસ યાદ રાખજો. પછી એણે વર્લ્ડ કપ દરમિયાન પ્રાપ્ત થઈ છે અને યુએઈ સામે હાંસલ કરી. ભાઈ યુએઈના પ્લેયરની 700 વિકેટ લીધી હતી. રાશિદ ખાન છે એ વિશ્વના સૌથી સફળ T20 સ્પિનર બોલરમાં એક ગણાય છે, બરાબર. ચલો હવે જોઈશું આપણે નેક્સ્ટ કે ભાઈ ક્વેશ્ચન નંબર 3 કે ભાઈ અમેરિકા દ્વારા માઇક્રો ન્યુક્લિયર રિએક્ટરનું પ્રથમ એર ટ્રાન્સપોર્ટ કયા વિમાન દ્વારા કરવામાં આવ્યું હતું? વન લાઇનર ક્વેશ્ચન છે, ફક્ત યાદ રાખો અને આગળ વધો, બરાબર છે. બહુ વધારે આમાં વિચારવાનું હોતું નથી. તો બસ ક્વેશ્ચન નંબર છે કે ભાઈ માઇક્રો ન્યુક્લિયર રિએક્ટરનું પ્રથમ એર ટ્રાન્સપોર્ટ કયા વિમાન દ્વારા કરવામાં આવ્યું? તો ભાઈ વિમાન હતું C-17 ગ્લોબમાસ્ટર 3, બરાબર છે, જે બોઈંગ કંપનીનું હતું. અહીંયા યાદ રાખજો, આ બોઈંગ છે એ કંપની છે, અહીંયા છે એ બોઈંગ 747 છે એ પ્લેનનું નામ, બરાબર. ચલો કે ભાઈ C-17 ગ્લોબમાસ્ટર 3 દ્વારા એને ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું હતું અને ક્યાં લઈ જવામાં આવ્યું હતું? તો કે ભાઈ યુહાન રાજ્યના હિલ એરફોર્સ બેઝ ખાતે લઈ જવામાં આવ્યું હતું. ચલો હવે જોઈએ આપણે કે ભાઈ ક્વેશ્ચન નંબર 4 કે ભાઈ 2026ને ભારત ફ્રાન્સ યર ઓફ ઇનોવેશન તરીકે જાહેર કરવામાં આવ્યું. આ જાહેરાત કયા પ્રસંગે થઈ? જો 2026ને ભારત ફ્રાન્સ યર ઓફ ઇનોવેશન, હમણાં આપણે જોયું ગયા વખતે લાસ્ટ યરમાં કે યુનાઇટેડ નેશન દ્વારા યર 2026ને યર ઓફ હ્યુમન ફાર્મર તરીકે ઉજવવામાં આવશે, બરાબર છે. અને અહીંયા એવું કીધું કે ભાઈ ફ્રાન્સ અને ભારત એ બંને દેશો માટે
એ બંનેની હમણાં આપણને ખ્યાલ છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે એ હમણાં ભારતના વિઝિટે આવેલા હતા, બરાબર છે. તો યર ઓફ ઇનોવેશન તરીકે એને જાહેર કરવામાં આવ્યું છે, બરાબર છે. તો આ ઓપ્શન નંબર બી કે ભાઈ ઇમેન્યુઅલ મેક્રોન જે ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે એની ભારત મુલાકાત દરમિયાન આ જાહેર કરવામાં આવ્યું છે, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ આ છે ફ્રાન્સનો રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બરાબર છે. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ જવાબમાં ઇમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત દરમિયાન, બરાબર છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત દરમિયાન આ વસ્તુ ઇન્ડિયા ફ્રાન્સ ઇનોવેશન યર ઓફ ઇનોવેશન તરીકે જાહેર કરવામાં આવ્યું. હવે તેનો હેતુ શું હતો કે ભાઈ એઆઈનું ઉદ્ગમન, ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહકાર વધારવાનો છે, બરાબર છે. બંને દેશો છે એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન નૈતિક અને સર્વસમાવેશક એઆઈ વિકાસ માટે ચર્ચા કરશે. કે ભાઈ આજના લેક્ચરમાં મોટા ભાગે એઆઈ સમિટનો ખૂબ વધારે પડતો ઉપયોગ અને આવવાનો છે, બરાબર છે. કે ભાઈ એનું આપણને ચર્ચામાં રહેવાની છે. કે ભાઈ હવે એક છે કે ભાઈ 2000 વર્ષ જૂનો આયર્ન એજ મંદિર સમૂહ ક્યાં શોધાય છે? આયર્ન એજ મંદિર સમૂહ, આયર્ન એજ ટેમ્પલ કોમ્પ્લેક્સ. આ કંઈક આપણે જેવી રીતે આપણે છે મોહેંજો-દારો છે, પછી રાખીગઢી છે, ધોળાવીરા છે, તો એવી જ કોઈ સાઇટ છે જે હમણાં ડેનમાર્કમાં જોવા મળેલી છે અને શોધાય છે, બરાબર છે. આ પ્રકારે કંઈક સાઇટ છે જેમાં ટેમ્પલોનો સમૂહ એને જોવા મળેલો છે. આવી ઘણી મોટી સાઇટ જોવા મળી છે, બરાબર. ચલો તો એ કયા રાજ્યમાં કયા દેશમાં આવેલી છે? ડેનમાર્કમાં આવેલી છે. 2000 વર્ષ જૂની ગણાય છે, બરાબર છે. અને આ સરાસરી 0 આસપાસ માનવામાં આવે છે. અને તે એક કિલ્લાબંધી કરાયેલ રાજકીય અને ધાર્મિક કેન્દ્ર તરીકે કાર્ય કરતું હતું. ધાર્મિક કેન્દ્ર હતું એટલા માટે એને ટેમ્પલ કોમ્પ્લેક્સ પણ કહેવામાં આવ્યું છે. આ શોધથી યુરોપના પ્રાચીન ધાર્મિક અને સામાજિક માળખા વિશે મહત્વપૂર્ણ માહિતી મળી છે, બરાબર. કે ભાઈ ત્યાં સમયે માળખું કેવું હશે યુરોપના રહેવાસી, બરાબર. ચલો હવે જોઈએ કે ભાઈ ક્વેશ્ચન નંબર 6, એશિયા પેસિફિક વિસ્તારમાં વિઝા ઇન્ટેલિજન્ટ કોમર્સ પાયલોટ શરૂ કરનાર પ્રથમ બેંક કઈ? જો હું અહીંયા કહું કે ભાઈ ઇકોનોમીને લગતા પણ થોડાક એવા પ્રશ્નો આપણે અહીંયા કવર કરીશું. અત્યાર સુધી બહુ ઓછા પૂછાયા છે આપણી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં, પણ મારો એવું વિચાર છે કે આપણે થોડુંક આ લેતું જવું જોઈએ કે ભાઈ જે જરૂરી હોય એવા પ્રશ્નો આપણે બેંકિંગ અને ઇકોનોમીને રિલેટેડ લઈશું, બરાબર છે. ચલો તો અહીંયા આવશે આપણો આન્સર છે ડીસીબી બેંક. કે ભાઈ ડીસીબી બેંક છે એના દ્વારા આ પ્રથમ બેંક છે જેના દ્વારા શરૂ કરવામાં આવે છે, બરાબર. ચલો વન લાઇનર છે, બહુ વધારે આમાં ઊંડાણમાં જવાની જરૂર નથી. ચલો હવે જોઈએ નેક્સ્ટ કે ક્વેશ્ચન નંબર 7, ઇન્ટરનેટના દાદા એટલે કે ગ્રાન્ડ ફાધર ઓફ ઇન્ટરનેટ. ગ્રાન્ડ ફાધર ઓફ ઇન્ટરનેટ તરીકે ઓળખાતા ડેવિડ જે ફાર્બર કયા નેટવર્કિંગ ફ્રેમવર્કના પ્રારંભિક વિકાસ સાથે જોડાયેલા હતા? તો એ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ, આઈપી એડ્રેસ જેને કહેવામાં આવે છે. હવે અહીંયાથી તમને પૂછી લે કે ભાઈ આઈપી એડ્રેસની શોધ કોણે કરી? તો ત્યારે તમે જીકેનો ક્વેશ્ચન એવું ના કહી શકો કે ભાઈ તમને કમ્પ્યુટરમાંથી પૂછવામાં આવ્યો છે, બરાબર છે. ત્યારે તમારે એટલું જ કહેવાનું હોય છે કે ભાઈ તમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ આઈપીના જે આ ડેવિડ જે ફાર્બર જેનું નિધન થયું છે હમણાં, તો એ કયા નેટવર્ક સાથે જોડાયેલા હતા જેને ઇન્ટરનેટના ગ્રાન્ડ ફાધર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે ભાઈ ઇન્ટરનેટના ગ્રાન્ડ ફાધર તરીકે કોને ઓળખવામાં આવતા હતા, બરાબર છે. તો એ પછી ત્યારે આપણે એમ કહીએ એક્ઝામમાં કે ભાઈ કમ્પ્યુટરમાંથી પ્રશ્ન પૂછાય, તો એ વસ્તુ ખોટી છે. કરંટ અફેરને લગતો ક્વેશ્ચન છે, તો આ ખાસ ધ્યાન રાખવું. આ ભાઈ હતા ડેવિડ જે ફાર્બર, બરાબર. ચલો હવે જોઈએ કે ભાઈ ઇન્ટરનેટ પ્રોટોકોલ આપણે જોયું કે ભાઈ ઇન્ટરનેટના પ્રારંભિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વૈજ્ઞાનિક હતા, બરાબર છે. તેઓ આઈપીના વિકાસ સાથે સંકળાયેલા હતા. ઇન્ટરનેટ પ્રોટોકોલ આપણને ખબર છે કે ભાઈ એક માહિતી બીજી સ્થાને મોકલવી હોય તો ત્યાં એના માટે આપણે શું જોઈએ? આઈપી એડ્રેસ, બરાબર છે. એને ગ્રાન્ડ ફાધર ઓફ ઇન્ટરનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો કમ્પ્લીટ થઈ ગયું, ક્લિયર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે
ભારતનું પ્રથમ નેશનલ કાઉ કલ્ચર મ્યુઝિયમ કયા શહેરમાં સ્થાપિત થશે? જો ભારતનું પ્રથમ છે એટલા માટે આપણા માટે ખૂબ જ સૌથી પહેલાં તો ઉપયોગી બની જાય છે કે આ ક્વેશ્ચન આપણા માટે ખૂબ ઉપયોગી છે, બરાબર છે. પછી એવું પૂછી લે કાઉ કલ્ચર મ્યુઝિયમ વિશે પૂછી લે કે ભાઈ ભારતના મથુરા શહેરમાં શું હમણાં ખોલવામાં આવ્યું? આનો આન્સર છે આપણે મથુરા, બરાબર છે. તો ભાઈ મથુરા શહેરમાં કયું મ્યુઝિયમ ખોલવામાં આવ્યું, બરાબર છે. અથવા તો કાઉ કલ્ચર મ્યુઝિયમ કયા શહેરમાં સ્થાપિત થશે? તો એ છે મથુરા, યુપી, બરાબર. ચલો, તો હવે જોઈશું આપણે કે ભાઈ ભારતનું પ્રથમ, ઓકે એક મિનિટ પહેલાં આના વિશે આપણે થિયરી વાંચી લઈએ કે ભાઈ જો અહીંયા આપણે મથુરા આન્સર આવી ગયો. હવે ભારતનું પ્રથમ છે નેશનલ કાઉ કલ્ચર, જો આ રીતે પણ આપી શકે કે નેશનલ કાઉ કલ્ચર મિશન ઉત્તર પ્રદેશના મથુરા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે. પછી એમ છે કે ભાઈ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પશુ ચિકિત્સા વિજ્ઞાન યુનિવર્સિટીના કેમ્પસની અંદર વિકસાવવામાં આવશે. મ્યુઝિયમમાં ભારતીય સમાજમાં ગાયનું સંસ્કૃતિ, કૃષિ અને આર્થિક મહત્વ દર્શાવવામાં આવશે, બરાબર છે. લગભગ 100 જેટલા ડિજિટલ અને ભૌતિક પ્રદર્શન રહે છે. તેમાં દેશી અને દુર્લભ ગાયની જાતિઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ પહેલાંનો હેતુ પરંપરાગત માન્યતાઓ અને વૈજ્ઞાનિક જાગૃતિને જોડીને સતત ગ્રામ વિકાસ, સસ્ટેનેબલ રૂરલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે, બરાબર છે. ચલો, હવે હું જો કહું કે ભાઈ હમણાં 2025-26માં જ ભારતના અમુક શહેરોને ઉપાધિ મળી છે કે ભાઈ ઉપલબ્ધિ કે ભાઈ એમને એના શહેરમાં કોઈ પણ વસ્તુ પ્રથમ વખત લાવેલી છે, તો એ આપણા માટે ખૂબ ઉપયોગી બની જાય છે. ભાઈ આ છેલ્લા કરંટ માની લો કે 2025-26નું ઉપલબ્ધિ છે, તો આપણે એને જરાક એકવાર રિવિઝન કરી લઈએ. જો આ આપણા કરંટ અફેરનો પાર્ટ નથી, પણ આ આપણે રિવિઝન કરંટ અફેરનો પાર્ટ છે. અને આને રિવિઝન જો આવી રીતે તમને કમ્પાઇલ મળી જતું હોય તો એ તમારા માટે બેસ્ટ છે કે ભાઈ તમને કોઈ પણ એક જગ્યાએ આવી માહિતી મળી જાય છે, કરંટ અફેર ન્યૂઝ, બરાબર છે. તો આ તમારા માટે ખૂબ ઉપયોગી બની જાય છે, જેને સ્ક્રીનશોટ લેવો હોય. જો કે આપણી પાસે PDF તમને આમ પણ ટેલિગ્રામમાં મળી જવાની છે, તો સ્ક્રીનશોટ લેવાની કોઈની જરૂર નથી. જે પણ વિદ્યાર્થીઓને PDF જોતી હોય ટેલિગ્રામ જોઈન કરી લેજો, લિંક બાયો અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે ફ્રીમાં આ PDF ડાઉનલોડ કરી શકો છો, બરાબર છે. વિધાઉટ એની હેન્ડ રાઇટિંગ, લાઈક આ જે હું કરું છું એની જરૂર નહીં મળે, તમને ડાયરેક્ટ PDF મળશે વિધાઉટ એની ઇંક. ચલો, હવે જોઈએ આપણે કે ભાઈ ભારતનું પ્રથમ 24 કલાક પીવાનું નળ જળ શહેર, જેને કહેવાય કે ડ્રિંકિંગ ટેપ વોટર. ભાઈ 24 કલાક એ નળમાંથી તમને પીવાનું પાણી મળી રહે, બરાબર. એ છે પુરી, ઓડિશા, બરાબર. પછી દેશનું પ્રથમ હાઇડ્રોજન વોટર ટેક્સી, તો એ કઈ જગ્યા પર છે? તો એ છે વારાણસી. વારાણસીમાં બીજું શું છે? ઓકે, યસ, અહીંયા રહ્યું. વારાણસીમાં છે વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર, બરાબર છે. તો વારાણસીમાં 2 થઈ ગયું. વિશ્વનું ધ્યાન કેન્દ્ર સૌથી મોટું, ત્યાં આપણે ખ્યાલ હશે કે હમણાં જ એક કેન્દ્ર બનાવવામાં આવેલું છે વારાણસીમાં, બરાબર છે. અને ત્યાં જે સ્પેશિયલી ધ્યાન માટે, અને ત્યાં આપણા PM શ્રીએ પણ એના ઓપનિંગ સમયે ધ્યાન લગાવ્યું હતું, બરાબર છે. ચલો, નેક્સ્ટ વાત કરીએ આપણે કે ભાઈ ભારતનું પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ પ્લાન્ટ. આ જ હમણાં બહુ ખૂબ જ ચર્ચામાં હતું કે ભારતમાં પ્રથમ વખત કોઈ ટેમ્પર્ડ ગ્લાસ બનાવવામાં આવ્યું છે અને એનો પ્લાન્ટ છે એ નોઈડા છે. એની કેપેસિટી પણ બહુ વધારે છે, આઈ થિંક, બરાબર છે. તો એ પણ ખાસ નોઈડા, બરાબર, યાદ રાખી લેજો. ભારતનું પ્રથમ મહિલા સંચાલિત ફૂડ હબ મુંબઈ, બરાબર છે. પછી ભારતનું પ્રથમ સોલાર પાવર વિધાનસભા, જો અહીંયા 2 છે, સોલાર પાવર વિધાનસભા દિલ્હી, સોલાર પાવર સિટી, તો એ છે સાંચી. પણ જો સોલાર પાવર ગામ કહે તો ચલો એ મને જણાવો કે ભારતનું પ્રથમ સોલાર પાવર ગામ જે ફૂલ્લી સોલાર ઉપર હાલતું હોય, સોલાર ઉપર, તો એ છે આપણું ગુજરાતનું મોઢેરા, જ્યાં સૂર્ય મંદિર પણ આવેલું છે. તો સૂર્ય મંદિર ઉપરથી યાદ રાખજો કે ભાઈ મોઢેરા ગામ છે. તે ગુજરાતનું સૌથી અને ભારતનું પણ સૌથી પહેલું ગામ છે જે ફૂલ્લી સોલાર ઉપર સોલાર ઉપર કામ કરે છે, બરાબર. ચલો, એટલે અહીંયાથી આપણને 3 વસ્તુ મળી ગઈ. પ્રથમ સોલાર પાવર વિધાનસભા છે તો એ દિલ્હી, સોલાર સિટી છે તો એ સાંચી, અને સોલાર ગામ છે તો એ છે મોઢેરા, બરાબર. ચલો, હવે જોઈએ નેક્સ્ટ આપણે કે ભાઈ નેક્સ્ટ શું છે.
આપણે જોઈ લીધું વિધાનસભા સૌથી મોટું ધ્યાન કેન્દ્ર વારાણસી, વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત, હમણાં જ ડાયમંડ બુશ નામ મને યાદ નથી, જે બહુ મોટી એક બિલ્ડિંગ જે આપણે સુરતમાં ઓફિસ બિલ્ડિંગ તરીકે એને નિમણૂક થઈ છે, જે વિશ્વની સૌથી મોટી છે, બરાબર છે. પછી ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી, તો એ છે અમરાવતી. પછી ભારતનું પ્રથમ નાઇટ સફારી લખનઉ, આ પણ એક થોડુંક ઇમ્પોર્ટન્ટ જેવું કહેવાય કે ભાઈ નાઇટ સફારી છે, પહેલી વાર જે આવેલી ભારતની છે અને એ લખનઉમાં સ્થિત છે, બરાબર. પછી ભારતનું પ્રથમ વેસ્ટ ઇકો પાર્ક, તો એ પણ દિલ્હીમાં છે, બરાબર. પછી નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ભારત પ્રથમ સોલાર સિટી સાચી, એ આપણે જોઈ ગયા. પછી ભારતનું પ્રથમ ટ્રાફિક લાઇટ મુક્ત શહેર કોટા. થોડુંક નવીન પ્રશ્ન હોય તો તમને ઇન્ટરેસ્ટિંગ હોય તો તમને પણ વાંચવાની મજા આવશે, બરાબર છે. ભાઈ ભારતનું પ્રથમ ટ્રાફિક લાઇટ મુક્ત શહેર કયું છે? કોટા, રાજસ્થાન. ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં, બરાબર છે. ચલો, ભારતનું પ્રથમ ભિખારી મુક્ત શહેર, તો એ કયું છે? ઇન્દોર એમપી, મધ્યપ્રદેશમાં આવેલું છે, જ્યાં એ શહેરમાં કોઈ પણ પ્રકારનું, અને ઇન્દોર સૌથી સ્વચ્છ શહેરમાં પણ આવે છે, બરાબર છે. ચલો, ભારતનું પ્રથમ ડાયાબિટીસ બાયોબેક છે એ ચેન્નાઈ છે, બરાબર. ચલો, આવું કેટલું તમને સમજાઈ ગયું. હવે આપણે જોઈએ નેક્સ્ટ ન્યૂઝ. નેક્સ્ટ છે આયશા કરીમે વીરગાથા 5.0 સુપર 100 ખિતાબ કયા વીરતા પુરસ્કાર વિજેતાને દર્શાવતી કૃતિ માટે જીત્યો? ભાઈ એવા કયા વીર માટે એમણે કૃતિ બનાવી કે જેના માટે એમને વીરગાથા 5.0 સુપર 100 ખિતાબ વીરતા પુરસ્કાર મળ્યો છે? જો રક્ષા મંત્રાલય દ્વારા આ એક કિતાબ જાહેર કરવામાં આવ્યો હતો કે ભાઈ વીરગાથા 5.0 સુપર 100 કિતાબ, બરાબર છે. એ કોઈ પણ એવી કૃતિ જે આપણા જવાનો માટે વીરતાના પુરસ્કાર માટે એમને બનાવવામાં આવે તો એનું સન્માન કરવામાં આવશે, બરાબર છે. તો એ હતું કે ભાઈ આયશા કરીને વિજેતા થઈ છે, અને એને જે કૃતિ બનાવી હતી એ કોના માટે બનાવી હતી? મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન, બરાબર છે. ચલો, આ હતા મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન. 2008માં જેનું નિધન થયું. 26/11ના હમલા, મુંબઈ હમલામાં તાજ હોટલમાં એમણે હોસ્ટેજોને બચાવેલા હતા, બરાબર છે. તો એની ઉપર જે કૃતિ બનાવી એના માટે આયશા કરીમે વીરગાથા 5.0 સુપર કિતાબ જીત્યો છે, બરાબર. ચલો, તો આ થઈ ગયું કે ભાઈ ગુવાહાટીની આયશા કરીમે, બરાબર છે. કે ભાઈ આયશા કરીમે ક્યાંથી છે? ગુવાહાટીની છે. એણે 5.0 સુપર 100 કિતાબ જીત્યો છે, બરાબર છે. તેની કૃતિ હતી 26/11 મુંબઈ આતંકી હુમલાના વીર શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનને સમર્પિત હતી, બરાબર છે. તો એમને અશોક ચક્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું મરણો ઉપરાંત. અને વીરગાથા પ્રોજેક્ટ છે, જે વીરગાથા પ્રોજેક્ટ એ રક્ષા મંત્રાલયની મુખ્ય પહેલ છે, બરાબર છે, જે વિદ્યાર્થીઓમાં વીરતા પુરસ્કાર વિજેતાઓ વિશે જાગૃતિ ફેલાવે છે, બરાબર. આઈ ગોટ ઇટ. ચલો, રેડી. હવે જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન કે ભાઈ પ્રશ્ન નંબર 10. મિયા આમોર મોટલી, મસ્ત નામ છે ને. ફેબ્રુઆરી 2026માં કયા દેશની પ્રધાનમંત્રી બન્યા? તો મિયા આમોર મોટલી. તો મિયા આમોર મોટલી આપણને ખ્યાલ છે હમણાં જ બાર્બાડોસમાં અને અફઘાનિસ્તાનમાં પણ ઇલેક્શન થયા છે. અફઘાનિસ્તાનમાં કઈ પાર્ટી જીતી એ તમે મને જરાક જણાવજો, અને ત્યાંના પીએમ કે પ્રેસિડેન્ટ કોણ બન્યું એ પણ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. ચલો, આનો આન્સર છે બાર્બાડોસ, કે ભાઈ મિયા આમોર મોટલી છે બાર્બાડોસના પીએમ બન્યા છે. સતત ત્રીજી વાર બન્યા છે, બરાબર છે. અહીંયા રહ્યું કે ભાઈ સતત ત્રીજી વખત ચૂંટણી જીતી છે, બરાબર છે. મોદી સાહેબે એને અભિનંદન આપ્યા છે, અને એમની પાર્ટી બાર્બાડોસ લેબર પાર્ટી સદનમાં તમામ 30 બેઠકો જીતી છે. 30 100% વિન રેટ, સ્વેપ, ક્લીન સ્વેપ. હવે જોઈએ આપણે કે ભાઈ રાજાજી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? જો આ કોઈ કરંટ અફેરનો ક્વેશ્ચન તમને લાગે છે જોઈને? જો આ પ્રશ્ન તમારી પરીક્ષામાં આવી જાય તો બધા એવું પૂછી લે કે ભાઈ જીકે બહુ વધારે પૂછાઈ ગયું. પણ તમે ખરેખર જીકેને તમે જુઓ ને તો તમારે એવા જ ટોપિક પૂછાય છે જે તમારે કરંટમાં ચર્ચામાં હોય, બરાબર છે. જો કે ભાઈ આ રાજાજી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે, એ જો જેણે કરંટ અફેર ના વાંચ્યું હોય એને એવું પૂછવાનું, તે એવું જ કે ભાઈ જીકેમાંથી પૂછાણું, કરંટ અફેરમાંથી નથી પૂછાણું.
ભલે સ્ટેટિક કહેવાય પણ એ એવું સ્ટેટિક છે જે કરંટ ચર્ચામાં આવેલું છે, બરાબર છે. તો અહીંયા જોઈએ આપણે કે ભાઈ આ રાજાજી નેશનલ પાર્ક છે એ શું કામ ચર્ચામાં છે, તમે મને જરાક જણાવો કે ભાઈ કયા રાજ્યમાં આવેલું છે. સૌથી પહેલાં તો એ રાજ્ય છે ઉત્તરાખંડ, બરાબર છે. તો આપણો આન્સર છે ઉત્તરાખંડ. પછી જોઈએ કે ભાઈ શું કામ ચર્ચામાં છે, તો કે ભાઈ ભારતના સુપ્રીમ કોર્ટે રાજાજી નેશનલ પાર્કમાંથી માર્ગ બનાવવાની મંજૂરી આપી દીધી છે. જે હમણાં ખૂબ ચર્ચામાં હતું કે ભાઈ ઉત્તરાખંડમાં જંગલ કાપી અને ત્યાં માર્ગ બનાવવામાં આવે છે, પરંતુ શરત એ મૂકી દીધી છે સુપ્રીમ કોર્ટે કે ભાઈ વ્યવસાયિક વાહન નહીં ચાલે, ફક્ત પ્રાઇવેટ વાહનો ચાલશે, બરાબર છે. આ પાર્ક છે ઉત્તરાખંડમાં આવેલો છે, બરાબર છે. તો અહીંયાથી એ પૂછી શકે કયા રાજ્યમાં આવેલો છે, એને હમણાં શેની મંજૂરી આપી, બરાબર છે. પછી ભાઈ કઈ તે શિવાલિક પર્વતમાળા અને ઇન્ડો ગંગેટિક સમતલ વચ્ચે સ્થિત છે, બરાબર છે. એનું નામ શેના ઉપરથી રાખવામાં આવ્યું છે, રાજગોપાલાચાર્યના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે, બરાબર છે. ચલો, આઈ ગોટ ઇટ. ચલો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 12 કે ભાઈ ભારતમાં ચહેરા ટ્રાન્સપ્લાન્ટ ફેસ ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમની જાહેરાત કરનાર પ્રથમ સંસ્થા કઈ છે. તો ભાઈ ચહેરા ટ્રાન્સપ્લાન્ટ માટે કઈ સંસ્થાએ જાહેરાત કરી છે, તો એ છે એમ્સ દિલ્હી, બરાબર છે. એમ્સ દિલ્હીમાં હવે તમારે ચહેરો ટ્રાન્સપ્લાન્ટ કરવો હોય તો કરી શકે છે. જેના લોકોની ભાઈ સર્જરી હોય અથવા જેનો ચહેરો ખરાબ હોય તો એ લોકો માટે બની શકે છે કે ભાઈ એમ્સ ન્યૂ દિલ્હી ભારતમાં ફેસ ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ જાહેર કરનાર પ્રથમ સંસ્થા બની ગઈ છે ભારતની, બરાબર છે. કે ભાઈ પ્લાસ્ટિક રિકન્સ્ટ્રક્ટિવ અને બર્ન સર્જરી વિભાગ ગંભીર ચહેરા વિકૃતિ ધરાવતા દર્દીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ કરી છે, બરાબર. હવે ફેસ ટ્રાન્સપ્લાન્ટના મૃતદેહ હોય એના ટિશ્યુ એટલે કે એની ચામડી સ્કિન છે એના લઈ અને દર્દીના ચહેરા ઉપરથી કાર્યક્ષમતા અને દેખાવ પુનઃસ્થાપિત થાય છે, બરાબર છે. હવે આમાં જોઈએ કે ભાઈ જો શું છે કે વિશ્વભરમાં અત્યાર સુધી 80 ફેસ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. હવે આ આંકડો આપણે ચેક કરવો પડશે કે ખાલી 80 થયા છે કે નહીં, હું એકવાર ચેક કરીને તમને કહીશ. પછી કે દર્દીઓને આયુષ્યભર ઇમ્યુનોસપ્રેસિવ સારવાર લેવી પડે છે. એટલે કે ભાઈ એકવાર તમે એ સર્જરી કરાવી લીધી ફેસ ટ્રાન્સપ્લાન્ટ એટલે તમે છૂટા એવું નહીં, તમારે લાઈફ ટાઈમ માટે ઇમ્યુનોસપ્રેસિવ સારવાર લેવી પડે છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 13 કે ભાઈ ભારતના નવા એઆઈ ગવર્નન્સ ફ્રેમવર્કમાં કયો નિયમન અભિગમ અપનાવવામાં આવ્યો છે. કે ભાઈ એઆઈને લઈને જે ઉપયોગમાં લેવામાં આવે છે એઆઈનો, તો એના માટે કોઈ કાયદા કાનૂન નિયમન અભિગમ અપનાવવામાં આવ્યો છે. તો એ કયા અભિગમ છે, તો એ છે સિદ્ધાંત આધારિત મોડલ. કે ભાઈ કોઈ સિદ્ધાંતો હોવા જોઈએ કોઈ પણ એઆઈનો ઉપયોગ કરવા માટે, બરાબર છે. તો એના માટે કંઈક 7 એવા ફ્રેમવર્ક પણ બહાર પાડવામાં આવે છે. શું છે કે ભાઈ એકાઉન્ટેબલ, બરાબર છે. પછી છે થોડુંક ઝૂમ કરી લઈને શું છે જો અકાઉન્ટેબલ, પછી છે ટ્રસ્ટવર્ધી હોવું જોઈએ, રિસ્પોન્સિબલ હોવું જોઈએ, એથિકલ હોવું જોઈએ, ફેર હોવું જોઈએ, એક્સપ્લેનેબલ હોવું જોઈએ અને ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, બરાબર છે. તો આ કંઈક છે જે નિયમન અભિગમ લાગુ પાડવામાં આવે છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ શું છે આન્સર છે આપણો કે ભાઈ સિદ્ધાંત આધારિત મોડેલ એને લાગુ પાડવામાં આવે છે. તો ભારતની પ્રથમ વ્યાપક એઆઈ ગવર્નન્સ ફ્રેમવર્ક જાહેર કરી ક્યાં, એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 ન્યૂ દિલ્હીમાં હતી ત્યારે, બરાબર છે. તેમાં અલગ કડક એઆઈ કાયદો લાવવા બદલે પ્રિન્સિપલ બેઝડ અપ્રોચ અપનાવવામાં આવ્યો છે. કોઈ કડક કાયદો નહીં પણ એવો પ્રિન્સિપલ બેઝડ અપ્રોચ લાવવામાં આવ્યો છે, બરાબર છે. 7 માર્ગદર્શક સૂત્રો જે કહેવાય ને ગાઈડિંગ સૂત્ર છે એના દર્શાવવામાં આવે છે, જે આપણે અહીંયા જોયા કે ભાઈ 7 જોઈ લીધા, બરાબર છે. ટ્રાન્સપરન્ટ હોય, એક્સપ્લેનેબલ હોય, બરાબર છે, ટ્રસ્ટવર્ધી હોય, રિસ્પોન્સિબલ હોય, એથિકલ હોય, ફેર હોય. તો આ 7 સૂત્રો એના પર લાવેલા છે, બરાબર. ચલો હવે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14 કે ભાઈ આરબીઆઈ દ્વારા મંજૂર સેન્ટ્રલ બેંક્સ ડિજિટલ કરન્સી CBDCનો ઉપયોગ કરીને પીડીએસ સબસિડી ટ્રાન્સફર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય. તો આ પણ એક ઉપયોગી એવો ક્વેશ્ચન અને ઇમ્પોર્ટન્ટ એવું પણ કહી શકો કે ભાઈ એવું કયું રાજ્ય છે જેણે પીડીએસ સબસિડી માટે CBDCનો તમને
જાણ છે કે નહીં? તમે મને જરા જણાવો કે ભાઈ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે ભાઈ કરન્સી છે જે આપણે ફિઝિકલ છે, આપણા હાથમાં નોટ છે, નોટની જગ્યાએ તમારે મોબાઈલમાં જ તમારે પૈસા આવી જાય, બરાબર છે. એનો કોઈ મતલબ કોઈ ઇન્ટરનેટ નહીં, કોઈ યુપીઆઈ નહીં, કોઈ કશું નહીં. જેમ આપણે ફિઝિકલી ટ્રાન્સફર કરીએ એવી રીતે આપણે મોબાઈલ થ્રુ પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ, બરાબર. એને જ કહેવાય છે સીબીડીસી, ઈ કરન્સી પણ કહી શકો છો. તો પ્રથમ રાજ્ય જેનો એનો ઉપયોગ કરવાવાળું રાજ્ય છે સબસિડીમાં એ છે રાજ્ય ગુજરાત, બરાબર છે. ચલો, તો ગુજરાતે આજે છે 15 ફેબ્રુઆરી 2026ના રોજ અમિત શાહ દ્વારા સીબીડીસી આધારિત પીડીએસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, બરાબર છે. હવે કાર્યક્રમમાં છે મહાત્મા મંદિર ગુજરાત ખાતે યોજાયો હતો. ગુજરાત આરબીઆઈ દ્વારા અધિકૃત સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી મારફતે પીડીએસ સબસિડી ટ્રાન્સફર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. એ રાજ્ય ગુજરાત, બરાબર છે. આ પાયલોટ પ્રોજેક્ટથી અમદાવાદ, સુરત, આણંદ અને વલસાડ જિલ્લાના 26,000થી વધુ પરિવારોને લાભ મળશે. હવે જોડે જોડે આનું પણ એક આ અલગ વસ્તુ છે, પણ આનું ઉદ્ઘાટન અમિત શાહજીએ કરેલું છે. તો એટલા માટે આ ન્યૂઝના અંદર આપણે આને આવરેલું છે. શું છે કે ભાઈ અન્નપૂર્ણા ગ્રેન એટીએમ, અનાજનું એટીએમ. જે આપણે ગામડામાં અનાજ લેવા માટે પહેલાં એક ઓફિસે જતા હતા, બરાબર છે. હવે આપણે આ પાસે આવી ગયું અનાજનું એટીએમ. અનાજનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું, જે 35 સેકન્ડમાં, ફક્ત 35 સેકન્ડમાં 25 કિલોગ્રામ અનાજ વિતરણ કરે છે, બરાબર છે. તો આ એક ખૂબ જ એવું કહેવાય ને કે ભાઈ હવે આમાંથી તમારે શું થશે કે જે દાણચોરી થતી હતી, જે ગરીબ લોકોના દાણચોરી થતી હતી, એ હવે થવાની સંભાવના ઘટી જશે, બરાબર છે. ચલો, તમે તમારું કાર્ડ લઈને જાઓ, સ્વાઇપ કરો અને અનાજ મેળવો, બરાબર. ચલો, હવે છે ભાઈ ગુજરાતમાં શરૂ કરાયેલ સુપોષિત ગરુડેશ્વર મિશનનો મુખ્ય હેતુ શું હતો? જો નામ ઉપરથી આપણને ખબર પડી જાય. અમુક પ્રશ્નો છે કરંટ અફેરમાં કે ભાઈ કોઈ પણ પ્રકારે સુપોષિત ગરુડેશ્વર, સુપોષિતનો મતલબ શું કહે કે ભાઈ પોષિત હોય, તો એ શેના માટે ઉપયોગી હોય? એવું મિશન શેના માટે હોય? ડિજિટલ સાક્ષરતા માટે નહીં, કુપોષણ માટે હોઈ શકે, જળ સંરક્ષણ માટે ન હોય, બરાબર છે, અને શહેરી આવાસ માટે ના હોય. તો આપણો આન્સર આવી જશે કુપોષણ. તો આના ઉપરથી પણ તમે ઘણીવાર સ્માર્ટ વર્ક કરીને પણ આન્સર ઓપ્શન એલિમિનેશન દ્વારા કરી શકો છો, બરાબર. તો ચાલો, હવે છે આપણું કે ભાઈ શું થયું કે ભાઈ સુપોષિત ગરુડેશ્વર મિશનનો પ્રારંભ ગુજરાતના નર્મદા જિલ્લામાંથી કરવામાં આવેલો છે, બરાબર છે. આ મિશનનો હેતુ છે ભાઈ કુપોષણ ઘટાડવું અને પોષણ સ્તર ઉપર લાવવું. તમને ખ્યાલ હોય તો આપણને મહિલાઓને અને બહેનો, નાની બાળકીઓને અનાજ જે પોષિત અનાજ આપવામાં આવે છે, જે સખી પેલું શું કહેવાય આંગણવાડીમાંથી, આ એનો જે એક પાર્ટ છે, બરાબર છે. ગ્રાહક સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે 2 MOU કરવામાં. MOU એટલે કે ભાઈ એકબીજા સાથે બોન્ડ, એટલે કે ભાઈ એકબીજા સાથે જોડાણ કરવામાં આવ્યું, ભાઈ હસ્તાક્ષર કરવામાં આવ્યું. ભાઈ એક MOU કેર રેટિંગ છે અને બીજું છે કે ભાઈ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. એ બંને જોશે કે ભાઈ આ જે ગ્રાહકોને મળે છે એ બરાબર મળે છે કે નહીં, વચ્ચે કોઈ ચોરી તો થતી નથી કે નહીં, બરાબર, ભ્રષ્ટાચાર થતો છે કે નહીં, બરાબર. ચલો, હવે જોઈએ આપણે કે ભાઈ નવી દિલ્હીમાં યોજાયેલ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું થીમ શું હતું? આ સમિટમાંથી બહુ બધા પ્રશ્નો અત્યાર સુધીમાં આપણે આજના લેક્ચરમાં 4 થી 5 પ્રશ્નો ઓલરેડી કરી ચૂક્યા છીએ. અને હજી એક પ્રશ્ન છે કે ભાઈ એની થીમ, મેં તમને પહેલાં જ કીધું કે ભાઈ સમિટ છે તો એની થીમ પૂછાઈ શકે છે, બરાબર. તો એની થીમ હતી એઆઈ ફોર ઓલ, બધા માટે એઆઈ, બરાબર છે. આગળ એક સમિટ હતી અને આ એમના જે સમિટમાં મેમ્બર જોડાયેલા હતા, બરાબર. ચાલો, પાર્ટિસિપન્ટ્સ હતા. હવે જોઈએ કે ભાઈ શું છે કે ભાઈ એની થીમ હતી એઆઈ ફોર ઓલ, સર્વજન હિતાય સર્વજન સુખાય. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવ્યો, બરાબર છે. સમિટનો મુખ્ય થીમ એઆઈ ફોર ઓલ, સર્વજન હિત સર્વજન સુખાય. તેનો હેતુ હતો એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે કરવો, બરાબર છે. નૈતિક, જવાબદાર અને સર્વસમાવેશક એઆઈ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો, બરાબર છે.
ચલો ક્વેશ્ચન નંબર 17 કે ફેબ્રુઆરી 2026માં ઉદ્ઘાટન થયેલ કુમાર ભાસ્કર વર્મા સેતુ આસામમાં કયા બે સ્થળોને જોડે છે? જો આ એટલો ઇમ્પોર્ટન્ટ નથી કે બીજા રાજ્યમાં કોઈ બ્રિજનું ઓપનિંગ થાય અને આપણી સ્ટેટ એક્ઝામમાં પૂછાય, એટલું બહુ અગત્યનો પ્રશ્ન ના કહેવાય, પણ અગત્યનો એટલા માટે છે કેમ કે એનું ઉદ્ઘાટન છે એ આપણા પીએમ દ્વારા કરવામાં આવ્યું હતું, નરેન્દ્ર સાહેબ મોદી દ્વારા. એટલે મોદીજી જ્યાં જ્યાં જાય એ આપણા માટે ઉપયોગી. સૌથી ફોલો કરો પીએમ સાહેબને. એ આજે ક્યાં છે, આજે ક્યાં ઉદ્ઘાટન કર્યું, આજે શેની નીંવ રાખી, શેનું ફાઉન્ડેશન સ્ટોન મૂક્યું, એ આપણા માટે સૌથી વધારે ઉપયોગી બની જાય છે. બરાબર. ચલો તો આ કુમાર ભાસ્કર વર્મા સેતુ છે ક્યાં આવેલો છે, કયા બે શહેરોને જોડે છે? ગુવાહાટી અને નોર્થ ગુવાહાટી. બરાબર છે. જો કે ભાઈ આ પુલનું ઉદ્ઘાટન છે 14 ફેબ્રુઆરી દ્વારા મોદી સાહેબના હાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. બરાબર છે. ચલો હવે છે ભાઈ કુમાર ભાસ્કર વર્મા સેતુ છે 1.24 કિલોમીટર લાંબો છે, 6 લેન એક્સ્ટ્રા ડોઝ પીએસસી પુલ છે. બરાબર છે. આ પણ એક ખાસિયત છે પુલની. બરાબર છે. આ પુલ પર બનેલો છે 8.4 કિલોમીટર કનેક્ટિવિટી કોરિડોરનો ભાગ છે. પછી બરાબર છે ભૂકંપ જોખમને ધ્યાનમાં રાખીને એને બેઝ આઇસોલેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ભાઈ આ બરાબર છે. તો બસ આટલું જ હતું. બાકી હવે બીજું કે ભાઈ ક્વેશ્ચન નંબર 18 પ્રશ્ન આજની ન્યૂઝ 18 કે ભાઈ નવી મંજૂર થયેલ NOPV2 પોલિયો વેક્સિનનું જૂની ઓરલ પોલિયો વેક્સિન સામે મુખ્ય ફાયદો શું છે? તો ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે, એક જ ડોઝમાં જીવનભર રક્ષણ છે, અન્ય રીતે વધુ સ્થિર છે, ઠંડા સંગ્રહની જરૂર નથી. જો અહીંયા છે સૌથી પહેલું કે ભાઈ ઓરલ છે, એટલે એનો મતલબ એમ છે કે ભાઈ આપણે દવાને પીવાની છે મોઢેથી. બરાબર છે. કોઈ ઇન્જેક્શન લેવાની જરૂર નથી. અને એક જ ડોઝમાં રક્ષણ આપે છે, એ તો જૂની પણ આપતી જ હતી. બરાબર છે. અને ઠંડા સંગ્રહની જરૂર નથી, આવું કોઈ આપણે ઉલ્લેખ અત્યારે નથી. બરાબર છે. એનો ઓપ્શન આન્સર છે જન્ય રીતે વધુ સ્થિર, કે ભાઈ પહેલી વેક્સિન કરતાં વધારે સ્થિર છે. બરાબર. ચલો જોઈ લેજો વેક્સિન કે ભાઈ NOPV2 એ શેના માટે? સૌથી પહેલાં તો અહીંયા પોલિયો માટે છે. બરાબર છે. કોના દ્વારા જેને લોન્ચ કરવામાં આવી છે, મંજૂરી આપવામાં આવી છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા. તો શું છે કે ભાઈ વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નવી ઓરલ પોલિયો વેક્સિન NOPV2ને મંજૂર આપવામાં આવી છે. પ્રી ક્વોલિફિકેશનથી યુનિસેફ જેવી એજન્સીઓ વૈશ્વિક સ્તરે વેક્સિન ખરીદી અને વિતરણ કરી શકે છે. NOPV2 જન્ય રીતે વધુ સ્થિર છે, જે વેક્સિન ડેરાઇવ્ડ પોલિયો ફાટી નીકળવાના જોખમને ઘટાડે છે. મારા ખ્યાલ પ્રમાણે જૂની વેક્સિનમાં જોખમ વધારે હશે. બરાબર છે. લગભગ 1.9 બિલિયનનો વૈશ્વિક ફંડ દર વર્ષે 370 મિલિયન બાળકોને રસીકરણ માટે સહાય કરે છે. બરાબર છે. કે ભાઈ દર વર્ષે જે રસીકરણ પોલિયોની કરવામાં આવે છે એમાં 1.9 બિલિયન રૂપિયાનો ખર્ચો થાય છે. 370 મિલિયન એટલે કે મારા ખ્યાલ પ્રમાણે 37 કરોડ બાળકોને રસીકરણ માટે સહાય હશે. બરાબર છે. ચલો 37 કરોડ. ભારતને WHO દ્વારા 27 માર્ચ 2014ના રોજ પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. તો આ એક નાનું એવું સ્ટેટિક કે ભાઈ ભારત ક્યારે પોલિયો મુક્ત થયું હતું? 2014માં. બરાબર છે. ચલો તો આ તો આજનો આપણો લેક્ચર. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હોય કે ભાઈ લેક્ચરમાં આપણે કઈ રીતે કરંટ અફેર ભણ્યા, કરંટ અફેરમાં કયા પ્રકારની ન્યૂઝમાં શું યાદ રાખવું અને શું આપણે ધ્યાનમાં રાખવું. બરાબર છે. તો એનો તમને આઈડિયા આવી ગયો હશે. આ છે આપણા ક્લાસનો સારાંશ કે ભાઈ સૌથી પહેલાં આપણે શું ભણ્યા કે ભાઈ ફ્રી સ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ છે તે કોણ જીત્યું? મેગ્નસ કાર્લસન. ક્યાં હતું? જર્મનીમાં. બરાબર છે. તો આ હતું કંઈક એના વિશે ન્યૂઝ. પછી છે કે ભાઈ રાશિદ ખાને શું સિદ્ધિ પ્રાપ્ત કરી? તો ભાઈ 700 વિકેટ લીધી T20માં. બરાબર છે. કયા દેશનો છે? અફઘાનિસ્તાનનો છે. એવી જ રીતે ભાઈ આ વિમાનનો ઉપયોગ કોણે કર્યો? USA કર્યો. બરાબર છે. એવી રીતે ઇન્ડિયા ફ્રાન્સ યર ઓફ ઇનોવેશન એ જાહેર કરવામાં આવ્યું છે. બરાબર છે. પછી કે ભાઈ 2000 યર ઓલ્ડ આયરન એજ ટેમ્પલ કોમ્પ્લેક્સ ક્યાં જોવા મળેલું? ડેનમાર્કમાં. બરાબર છે. આવી રીતે આપણે જોયું કે ગ્રાન્ડફાધર ઓફ ઇન્ટરનેટ ક્યાં છે?
નામ ભૂલાઈ ગયું મને, કયું છે? ચલો એ નેક્સ્ટ જોઈ લેજો તમે. ચલો જોઈએ પછી આપણે કે ભાઈ આપણે આગળ જીતી ગયા કે ભાઈ આ જોઈ ગયા કે ભાઈ આ કિતાબ કોણે જીતો. તો આસામની એક લડકી હતી ગુવાહાટી, બરાબર છે. પછી મિયા અમર મોટલી ક્યાંની પ્રેસિડેન્ટ બની. રાજીજી નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? ઉત્તરાખંડ, બરાબર છે. ફેસ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ કઈ સંસ્થા દ્વારા પ્રથમ ભારતમાં સ્ટાર્ટ કરવામાં આવ્યો છે? એમ્સ, દિલ્હી, બરાબર છે. એઆઈ ગવર્નર ફ્રેમવર્કમાં કેટલા સૂત્રો આપવામાં આવ્યા છે? 7, બરાબર છે. પછી આરબીઆઈ સીબીડીસીનો ઉપયોગ કોણે કર્યો છે સૌથી પહેલાં? છે પીડીસી સબસિડરીમાં, તો એ છે આપણું ગુજરાત રાજ્ય, બરાબર છે. પછી સુપોષિત ગરુડેશ્વર મિશન શેના માટે છે? કુપોષિત, બરાબર છે, પોષણને સ્તર ઊંચું લાવવા માટે. પછી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટની થીમ શું છે? એઆઈ ફોર ઓલ. કુમાર ભાસ્કર વર્મા સેતુ ક્યાં આવેલો છે? બરાબર છે. અને કોના દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? નરેન્દ્ર મોદી. PV2 વેક્સિન છે શેના માટે છે? પોલિયો માટે, બરાબર. ચાલો આઈ હોપ કે હવે કમ્પ્લીટ હોય, બરાબર છે. તો આ હતો આજનો આપણો લેક્ચર. આઈ હોપ કે તમને ગમ્યું હશે, બરાબર છે. અને આના માટે નોટ્સની વાત કરું તો તમારે નોટ્સ બનાવવાની જરૂર નથી. તમને પીડીએફ છે ટેલિગ્રામ ચેનલ ઉપર જ્યારે આપણો લેક્ચર આવે એનાથી કલાક પછી તમને મુકાઈ જશે, બરાબર છે. તો તમે એના પર જોઈન જરૂરથી થઈ જજો. બાકી વાત કરું કે ભાઈ જો કરંટ અફેર વાંચવું એક મેથડથી હોય છે, એવું મેં ઘણા ક્લાસ જોયા. એ પ્રમાણે હું તમને કહું કે ભાઈ તમને હિસ્ટ્રી આખી ભણાવી દેવામાં આવે કે ભાઈ ચલો મેં તમને કીધું એમ કે ગાંધીજીનું કોઈ આવે તો એને આખી આત્મકથા નાખી દે કે ભાઈ અહીંયા આ શું કે સત્યાગ્રહ કર્યા હતા, મીઠાનો નિયમ, એ બધું આપણે નથી જાણવાનું. એ બધું હિસ્ટ્રીમાં ભણવાનું હોય છે, બરાબર છે. તમે કરંટ અફેરમાં એટલું વાંચવા બેઠશો તો તમને કશું યાદ નહીં રહે. કરંટ અફેરને રિલેટેડ જે વાંચો, જે યાદ રાખવાનું છે, એ પૂછાવાનું છે, એ વસ્તુ તમને યાદ જ નહીં રહે. એની જગ્યાએ તમે જે એની હિસ્ટ્રીમાં પડી જશો, બરાબર છે. તો બેટર છે કે એવી જગ્યા ઉપર ના ફસાઈ જતા કે જ્યાંથી તમે કરંટ અફેર વાંચો, તમે મહેનત કરો અને તમારું રિઝલ્ટ 0 આવે, બરાબર છે. બાકી તમે બધા સ્માર્ટ જ છો. તમને આ લેક્ચર બરાબર છે ગમ્યું હોય અને જો નેક્સ્ટ લેક્ચર તમારે જોવાનો જ હોય, તમને એમ લાગ્યું હોય કે ભાઈ બરાબર છે, મારું એવું માનવું છે ફક્ત તમે 3 દિવસ મારા જોડે જોડાઓ એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ તમારે કરંટ અફેર જે રિવિઝન થાય છે, આપણે આગલા દિવસનું રિવિઝન કરીએ છીએ. સાથે સાથે હું એવું પણ કંઈ પ્લાન કરું છું કે ભાઈ તમને એક જ દિવસ એક સ્લાઇડમાં તમને પછી કે ભાઈ એક રાજ્યને આપણે ડેઈલી એક રાજ્ય વિશે એવી ચર્ચા કરીએ કે બધી ન્યૂઝ એમાં કવર થઈ જાય, બરાબર છે. ચલો તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. ચલો.